જય ગૌ માતા। તો ચાલો મિત્રો, હું તમને અત્યારે શહેરમાં જે અત્યારે સારા એવા ગૌધન છે એ રખડે છે અને ગોતવા જાય તો ન જડે એવા બતાવવાનો પ્રયત્ન કરું। તેનું કારણ શું હોઈ શકે એ પણ સમજવાની જરૂર છે। તો ચાલો બતાવું। અત્યારે ઉપલેટાના નગરપાલિકા દ્વારા જે બધા પકડી લેવામાં આવ્યા છે, બ્રીડ કેરેક્ટરમાં બહુ સારી, તમે એના પાછળથી એના આવ તમે જોઈ શકો એમ છો। આ 99.99% ભુવનેશ્વરી પીઠ ના બ્રીડ કેરેક્ટર દેખાતું એવું લાગે છે, બરાબર। અને બીજા નંબરમાં અવળી હાડ ગજાવાળી ગા અત્યારે બહુ ઓછી જોવા જડે। એની કાન કટ કન્ડિશન આપણે જોઈને તો આમ બધા એમ ટૂંકમાં ડીએનએ આપણે જોઈને ભુવનેશ્વરી પીઠ કે ભૂતવળ આ બેમાંથી ગમે એને મળતા આવતા હોય, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આવડી આઠ ગજાવાળી ગા ન જડે। પણ અત્યારે ગામમાં નંદી છે નહીં, નગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવેલા છે। તો આવી જે ગાયો રાખતા હોય તો એ ગાયો તો બધી એમને રહીએ અને રિપીટ થયા રાખે એટલે પૂરું, એટલે પછી પાછું એનો કોઈ વિકલ્પ છે નહીં। આના કારણે થઈ અને બગડે એ 100% વાત સાચી છે। તો ખાસ કરીને જે સારા બ્રીડ કેરેક્ટર વાઇઝ જે હોય એને કઈ રીતે જોવા એ વસ્તુ મહત્ત્વનું છે। અને ગામમાં આ રીતે રહીએ એટલે આ પ્રશ્ન સર્જાવાનો છે ને સર્જાવાનો છે જ। તમે જોઈ શકતા હશો। ટોપ બ્રીડ કેરેક્ટર વાઇઝ ફિટનેસ સારું, બધું સારું। દોઈને છોડી મૂકવા અને ખૂબ સારા એવા બ્રીડ કેરેક્ટર વાઇઝની ગાય છે। અવળી હાટ ગજાવાળી ગાય અત્યારે જોવા જડવી એ બહુ મુશ્કેલ કેસ છે, બરાબર। એટલે 99.99% આમાં ભુવનેશ્વરી પીઠના ડીએનએ આવે છે, જો ચેક કરવામાં આવે તો। બોડી ફિટનેસ, એવડું હાર્ડ શરીર, અને .99% ભુવનેશ્વરી પીઠના બ્રીડ કેરેક્ટર હોય એવું લાગે છે। એની કાનની બનાવટ ઉપર અને સિંગની પેટર્ન ઉપર આપણે કહી શકીએ। પગની ફિટનેસ, શરીરની ફિટનેસ, અવળી હાડ ગજાવાળી ગા અત્યારે હોય જ નહીં, પણ એમનું ખાલી જ છે। તમે એની ફિટનેસ શરીરની આવની ફિટનેસ, તો એનું મેઇન કારણ એ છે કે અત્યારે આવા બાંગરિયા ખૂટિયા છે, આ બાંગરિયા ખૂટિયાથી બ્રીડ થાય નહીં અને વારે ઘડીએ રિપીટ થાય એટલે ખાલી રહીએ, બીજો કોઈ જાતની એમાં તકલીફ છે નહીં। એટલે જેની હોય એને દેવી પણ નથી અને સારા ચાર્જેબલ જ્યાં લેતા હોય ત્યાં લઈ પણ નથી આવી, જે ઠીક લાગે। પણ સારી ગાયો આ રીતે બગડે એ વસ્તુ પણ એક જોયા જેવું છે। ના પૂરતું અજ્ઞાનતાને કારણે આવું ગૌધન રસ્તે રજડે છે। તો ચાલો નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે મળીશું।